નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના ફિઝિક્સમાં પ્રકરણ નંબર 2માં સ્વાધ્યાયના પ્રશ્નો ચલાવવાના છીએ. તો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 2.1 થી 2.5 આપણે આગળના વિડીયોમાં કરાવેલા છે. તો 2.6 થી શરૂઆત કરીએ. 2.6માં તમે અહીંયા રકમ વાંચી શકો છો કે લંબાઈના માપન માટે સાધનો આપ્યા છે નીચે, એના પૈકી કયું સાધન વધુ સચોટ છે. બરાબર, આપણી પાસે 3 સાધન છે. પહેલા આપણે એ ની વાત કરશું, પછી 2.6 બી ની વાત કરશું, પછી સી ની વાત કરશું. તો અહીંયા એક સાધન આપ્યું છે કે વર્નિયર કેલિપર્સ, જેના વર્નિયર માપમાં 20 વિભાગ છે. કેટલા વિભાગ છે? 20 વિભાગ છે. બરાબર, તો આ વર્નિયર 20 વિભાગ છે, તો આ વર્નિયર કામ આવશે. પછી આના પછી બીજું સાધનની વાત કરશું, પછી ત્રીજા સાધનની વાત કરશું. તો આપણે પહેલા દરેક સાધન માટેની લઘુત્તમ માપ શક્તિ શોધવી પડશે. શું શોધવું પડશે? લઘુત્તમ માપ શક્તિ નક્કી કરવી પડશે. વર્નિયર કેલિપર્સ તમે જે ભણેલા છો, તમે એક વર્નિયર કેલિપર્સ ભણેલા છો, આ પ્રકારનું વર્નિયર કેલિપર્સ છે, તમે પ્રેક્ટિકલ કરેલો હશે. જો પ્રેક્ટિકલ ન કરેલો હોય તો આપણે એનો વિડીયો પણ જોઈ લેજો. આપણી પ્લેલિસ્ટમાં તમને ધોરણ 11ના વિડીયો તમને જોવા મળશે. એમાં એક અહીંયા ગૌણ માપક્રમ હોય છે. અહીંયા ગૌણ માપક્રમ, તો અહીંયા આમાં જે કાપા છે એ વર્નિયર સ્કેલ છે. અહીંયા છે એ મુખ્ય સ્કેલના કાપા હોય છે. તો મુખ્ય સ્કેલના જે છે ને એ તમારી લેબમાં જે છે એમાં મુખ્ય સ્કેલના 9 ડિવિઝન MSD બરાબર શું હોય ખબર છે? 9 ડિવિઝન, મુખ્ય સ્કેલના 9 ડિવિઝન બરાબર તમારા અહીંના 10 વર્નિયર સ્કેલના ડિવિઝન હોય. એમ 10 ડિવિઝન હોય. બરાબર, તો આ બે સરખા હોય. પણ અહીંયા જ આપણે પ્રશ્ન થોડોક અલગ પૂછેલો છે. તો 20 વિભાગ છે, તો આના 20 વિભાગ છે વર્નિયર સ્કેલના. તો વર્નિયર સ્કેલના 20 વિભાગ છે, તો મુખ્ય સ્કેલના કેટલા બરાબર થશે? 19 ડિવિઝન બરાબર શું થશે? 19 ડિવિઝન બરાબર 20 ડિવિઝન. કોના? VSD, વર્નિયર સ્કેલના ડિવિઝન. તો અહીંયા વર્નિયર સ્કેલના એક ડિવિઝનનું માપ કેટલું થાય VSDનું? તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે પણ કરીશું. આ MSD છે, આ કેટલા છે? MSD, આ MSD છે. આપણે VSD ને કરતા કરીએ તો 1 VSD બરાબર શું થાય? 1 VSD બરાબર 20. આ બાજુ ભાગાકારમાં આવે તો 19/20 થાય. શું થાય? 19/20 થશે. બરાબર, 19/20 થશે. એ કિંમત તમારે ક્યાં મૂકવાની છે? અહીંયા મૂકી 19/20. આ તો 1 MSD જ છે. 1 VSD ની જગ્યાએ શું મૂક્યા? 19/20 MSD. રેડી? તો આને શું કહેવાય? આનો લસા લેશો, 20માંથી 19 જાય એટલે 1/20, એટલે 20 MSD મળ્યા. 1/20 MSD, 1/20 MSD. MSD અહીંયા છે એ મિલીમીટર લખેલું હોય. વર્નિયર કેલિપર્સમાં શું લખેલું હોય? મિલીમીટર. આ પ્રશ્ન છે એ તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે જ સારી રીતે સમજાશે. અત્યારે હું સમજાવું છું, પણ તમને કદાચ એવું બની શકે કે તમને આમાં કંઈ જ નહીં ખબર પડે, કેમ કે તમે સાધન નથી જોયું અને MSD અને VSD વિશે પણ તમને ખબર નથી. તો કદાચ એવું બની શકે તમને ન સમજાય. તો મિલીમીટરને શેમાં ફેરવીએ? સેન્ટીમીટરમાં ફેરવીએ તો ભાગ્યા 10 કરવાના. ભાગ્યા 10 કરીએ એટલે શું થઈ ગયા? 1/200. 1/200 કરશો એટલે 0.005 સેન્ટીમીટર મળ્યું. આપણે બધાની લઘુત્તમ માપ શક્તિ સેન્ટીમીટરમાં રાખીએ. બરાબર, પછી જો એના પછીનો બી જુઓ. અહીંયા બીમાં શું કીધું છે? બીમાં એવું કીધું છે કે એક શું આપ્યું છે? સ્ક્રૂ ગેજ, જેનું પેચ અંતર 1 મિલીમીટર અને વર્તુળાકાર સ્કેલ જે છે એના પર 100 વિભાગ છે. તો એની લઘુત્તમ માપ શક્તિ શોધવાનું સૂત્ર કાયમ માટે યાદ રાખી લેવાનું. લઘુત્તમ માપ શક્તિ બરાબર શું? તો કે પેચ અંતર. પેચ અંતર છેદમાં શું? પેચ અંતરના છેદમાં શું આવશે? વર્તુળાકાર સ્કેલ પરના વિભાગો. તો પેચ અંતરની જગ્યાએ શું મૂક્યા? 1 મૂક્યા. બરાબર, અને વર્તુળાકાર વિભાગની સંખ્યા કેટલી આપી છે? 100. તો આનું રિઝલ્ટ શું થાય છે? 0.01 મિલીમીટર. એને સેન્ટીમીટરમાં ફેરવા તો શું થયા? 0.001 સેન્ટીમીટર થયા. બરાબર, આગળની આપણે લઘુત્તમ માપ શક્તિ મળી 0.005 અને અહીંયા 0.001 સેન્ટીમીટર. હજુ ત્રીજો પ્રશ્ન શું છે? તો કે ત્રીજો પ્રશ્ન એવો કીધો છે, તમે અહીંયા જોઈ શકો છો. એક પ્રકાશીય યંત્ર જે પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈનું માપી શકે છે. પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈ માપી શકે. તો પ્રકાશની તરંગ લંબાઈ સુધીની માપી શકે તો પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય એ તમે જાણો છો, અહીંયા આપેલી છે. અથવા તમને ખબર છે પ્રકાશની તરંગ લંબાઈ જે છે એ 400 નેનોમીટર થી
700 નેનોમીટર હોય, બરાબર. નેનોમીટર એટલે કેટલા? 10⁻⁹ બરાબર. આ 400, તો 400 છે તો 10⁻² કહેવાય, તો 10⁻2 માંથી 10⁻⁹ જાય તો 10⁻7 મીટર થાય. હવે મીટરમાં 10⁻7 તો સેન્ટીમીટરમાં શું થાય? 10⁻5 સેન્ટીમીટર થાય. તો 10⁻5 સેન્ટીમીટરને શું કહેવાય? 0.00001 સેન્ટીમીટર કહેવાય. જો અહીંયા પોઈન્ટ પછી કેટલા બધા આંકડા છે ને, અહીંયા પોઈન્ટ પછી ઘણા બધા આંકડા છે, તો આની લઘુત્તમ માપ શક્તિ સૌથી વધારે છે. તો આપણા 3 સાધનોમાં આ જે પ્રકાશીય સાધન જે છે, પ્રકાશી યંત્ર, જેની લઘુત્તમ માપ શક્તિ પ્રકાશની તરંગ લંબાઈ સુધીની છે, તો આ સાધન વડે વધુ સચોટતા રહેશે. તો આપણા 3 પ્રશ્ન ABC છે, એમાં આ સાધન C જે છે એની સચોટતા કેવી રહેશે? વધુ રહેશે, બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 2.7 જો અહીંયા તમે પ્રશ્ન વાંચી શકો. એક વિદ્યાર્થી જે છે, એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. હવે તે 20 અવલોકન લે છે. માનવ વાળ છે એ વાળ ઘણો નાનો હોય, એમાં 20 અવલોકન લે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ માઇક્રોસ્કોપમાં દેખાતી હોય એ વાળની જાડાઈ 3.5 મિલીમીટર છે. તો વાળની અંદાજિત જાડાઈનું માપ કેટલું? બરાબર, અંદાજિત જાડાઈનું માપ કેટલું એવું કીધું છે. હવે અહીંયા ખાસ તમારે અહીંયા એ જોવાનું છે કે અહીંયા આ જે છે ને એ પ્રતિબિંબ છે અને આપણે જે શોધવાનું છે ને એ વસ્તુની ઊંચાઈ શોધવાની છે. તો તમે 10મા ધોરણમાં મોટવણી ભણેલા છો, તમને યાદ હોય તો 10મા ધોરણની અંદર મોટવણીનું સૂત્ર m બરાબર h/h. h' ને શું કહેતા હતા? પ્રતિબિંબની ઊંચાઈ કહેતા હતા. h ને શું કહેતા હતા? વસ્તુની ઊંચાઈ કહેતા હતા. તો અહીંયા પણ એવું જ છે. અહીંયા દેખાતી પહોળાઈ જે છે એ શેની છે? h' છે અને સાચી પહોળાઈ જે છે એ શું છે? h છે, વાળની. બરાબર. મોટવણીનું સૂત્ર છે h'/h. તો આપણે h શોધવા છે. h શોધવા હોય તો h'/m. બરાબર. તો h' કિંમત આપણી પાસે છે 3.5 અને મોટવણીનું તો એકમ ન હોય, ભાગ્યે 100. તો શું જવાબ આવશે? 3.5 ગુણ્યા 10⁻2 જે અહીંયા આવેલો છે. બરાબર છે. એટલે મોટવણીનું સૂત્ર જે ધોરણ 10માં તમારે આવતું એ જ અહીંયા ધ્યાનમાં લેવાનું છે. મોટવણી એટલે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. કેમ કે વસ્તુની સાપેક્ષમાં પ્રતિબિંબ કેટલું મોટું મળે છે એને આપણે મોટવણી કહીએ છીએ. એટલે છેદમાં શું આવશે? જેની સાપેક્ષમાં હોય છેદમાં આવે, તો વસ્તુની ઊંચાઈ જે છે એ છેદમાં આવશે. કેમ કે વસ્તુની સાપેક્ષમાં આપણે પ્રતિબિંબની ઊંચાઈ શોધવી છે એટલે એ છેદમાં આવશે. બરાબર. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 2.9 જોઈએ તો એક મકાનનો ફોટોગ્રાફ 35 મિલીમીટરની સ્લાઇડ 35 મિલીમીટરની છે, એના ઉપર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે. આટલા ક્ષેત્રફળને આવરી લે છે મકાનનો ફોટોગ્રાફ. આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી શું હશે એ શોધવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે આપેલ જે છે એ ક્ષેત્રફળ આપેલું છે. આ ક્ષેત્રફળ જે છે એ પડદા, આ જે ક્ષેત્રફળ 1.75 સેન્ટીમીટર સ્ક્વેર છે એ ક્ષેત્રફળ શેનું છે? ફોટોગ્રાફનું છે. બરાબર સમજો. અને આ ક્ષેત્રફળ જે છે એ પ્રતિબિંબનું છે 1.55 મીટર સ્ક્વેર. આ સેન્ટીમીટર સ્ક્વેર છે અને આ મીટર સ્ક્વેર છે. બરાબર. તો આપણે સૌ પ્રથમ સેન્ટીમીટરને શેમાં ફેરવવા પડશે? મીટરમાં ફેરવવા પડશે. તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે આપણે આ બંને ક્ષેત્રફળના 2 ભાગ પાડશું. અહીંયા આપણે બંને ક્ષેત્રફળ જે છે એના 2 ભાગ પાડશું. એક આપણે એવું કહેશું AI એટલે ઇમેજ એટલે પ્રતિબિંબ. એના બરાબર આપણે મૂકી દઈએ 1.55 મીટર સ્ક્વેર. બરાબર, મૂકી દીધા. હવે AO ને આપણે શું કહેશું? તો કે 1.75 સેન્ટીમીટર છે, એને મીટરમાં ફેરવવો હોય તો સેન્ટીમીટર એટલે 10⁻2, પણ અહીંયા સેન્ટીમીટરનો સ્ક્વેર છે, તો સેન્ટીમીટરનો સ્ક્વેર છે તો 10⁻2 નો વર્ગ શું થશે? 10⁻4 થશે.
10⁻⁴ મીટર સ્ક્વેર થયા, આ મીટર સ્ક્વેર બરાબર. હવે 1.75 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર એ AO થયું. શું થયું? AO. હવે મોટવણી એટલે તમને ખબર છે, મોટવણી એટલે m = શું? h ડેશના છેદમાં h. પણ અહીંયા તો આપણે ક્ષેત્રફળ આપેલું છે ભાઈ, ક્ષેત્રફળ આપેલું છે તો શું કરવું? તો ક્ષેત્રફળ આપેલું હોય તો તમે અહીંયા બંને બાજુ વર્ગ કરો. તો બંને બાજુ વર્ગ કરીએ તો ક્ષેત્રીય મોટવણી મળે. શું મળે? ક્ષેત્રીય મોટવણી. આ બાજુ વર્ગ કરીએ તો આનોય વર્ગ થાય, આનોય વર્ગ થાય. તો h ડેશનો સ્ક્વેર એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. તો એને શું કહેશું આપણે? AI કહેશું. શું કહેશું? AI છેદમાં શું કહેશું? AO. તો m સ્ક્વેર ને ક્ષેત્રીય મોટવણી કહેવાય. શું કહેવાય? ક્ષેત્રીય મોટવણી m સ્ક્વેર કહેવાય. તો રેખીય મોટવણી એટલે શું? તો કે ક્ષેત્રીય મોટવણીનું વર્ગમૂળ કરો તો રેખીય મોટવણી મળે. આપણે શોધવાની શું છે? રેખીય મોટવણી શોધવાની છે. શું શોધવાનું છે? રેખીય મોટવણી શોધવાની છે. બરાબર સમજો. તો અહીંયા આનું વર્ગમૂળ અત્યારે આ m સ્ક્વેર બરાબર AI ના છેદમાં AO છે. હવે હું શું કરું છું? હવે હું આનું વર્ગમૂળ કરું છું. આનું વર્ગમૂળ કરું છું તો આનું વર્ગમૂળ શું થયું? m થયા. હવે આનું બરાબર આનું વર્ગમૂળ શું થાય? તો કે AI છેદમાં AO. બરાબર સમજો. તો આ રીતે કરશો એટલે સીધો જવાબ આવશે. હવે શું કરવાનું છે? સિમ્પલ. આમાં કિંમત મૂકતા જાઓ. આમાં આપણી પાસે કિંમત છે, AI ની કિંમત કેટલી છે? તો કે 1.55. કેટલી છે? 1.55 છેદમાં 1.75 વર્ગમૂળની અંદર 1.75 ગુણ્યા 10⁻⁴. -4 ઉપર જશે તો કેવી થશે? પ્લસ થઈ જશે. આનું સાદુરૂપ આપશો અને જે જવાબ આવશે એ જવાબ સીધી રેખીય મોટવણી મળે છે. કેટલી? આ જે છે 94.1 એ સીધો જ જવાબ અહીંયા તમે આ સાદુરૂપ આપશો એટલે સીધો જવાબ આવશે 94.1. રેડી? તો આ રીતે પણ તમે દાખલો કરી શકો છો. અને અહીંયા જે આપેલ છે એ રીતે પણ તમે કરી શકો. અહીંયા આપેલ છે, શું કીધું છે આમાં સમજાવી. ક્ષેત્રીય મોટવણી એટલે પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. પ્રતિબિંબનું ક્ષેત્રફળ એટલે 1.55 જે પડદા ઉપર મળે છે એ. બરાબર છે. અને શેનું? પ્રતિબિંબનું. અને જે વસ્તુ એટલે ઘર, મકાનનો ફોટોગ્રાફ છે એ વસ્તુ છે આપણા માટે. તો એ વસ્તુ જે છે એનું માપ કેટલું છે? ક્ષેત્રફળ કેટલું હતું? સ્લાઇડ ઉપર ફોટો હતો, એનું માપ છે 1.75 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેરમાં હતું. બરાબર. આનું સાદુરૂપ આપ્યું તો કેટલા મળ્યા હતા? 88-57 મળ્યા હતા. પછી શું મળ્યું હતું? ક્ષેત્રીય મોટવણી મળ્યું હતું. આપણે જોઈ છે શું? રેખીય મોટવણી જોઈ છે. રેખીય મોટવણી જોઈ છે તો રેખીય મોટવણી એટલે શું? ક્ષેત્રીય મોટવણીનું શું કર્યું? વર્ગમૂળ. તો રેખીય મોટવણી એટલે આ જે સંખ્યા છે એનું વર્ગમૂળ કરીએ તો શું આવે? સીધો 94.1. રેડી? તો આ રીતે આ પ્રશ્ન નંબર 2.9 તમે કરી શકો. 2.10 થી 2.17 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન આપણે આગળના વિડીયોમાં જુદા જુદા વિડીયોમાં આપેલ છે અને કરાવેલું છે. એનું સોલ્યુશન તમારે જોઈ લેવાનું. હવે આપણે પહોંચ્યા છીએ 2.18. પ્રશ્ન નંબર 2.18 તમે જોઈ શકો છો. અહીંયા જોઈ શકો છો શું લખ્યું છે? નીચેનું સામાન્ય અવલોકન સ્પષ્ટપણે સમજાવવાનું છે. તો અવલોકન શું છે? તો કે ઝડપથી ગતિ કરતી એક ટ્રેનની બારીમાંથી તમે બહાર જુઓ તો નજીકના ઝાડ, મકાનો વગેરે ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા દેખાય છે. પરંતુ દૂર રહેલા પદાર્થ હોય, પર્વત હોય, શિખર હોય કે ચંદ્ર હોય, તારાઓ હોય, એ સ્થિર દેખાય છે. હકીકતમાં સ્થિર દેખાય છે મતલબ તમે ગતિ કરતા હોય તો તમારી સાથે સાથે ગતિ કરતા હોય એવું દેખાય. તમે આવું અવલોકન કર્યું હશે. બરાબર છે. તો આપણે એ અવલોકનને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા એક તમે અવલોકન કરો છો એટલે કે તમારી આંખ છે. અહીંયા તમારી આંખ છે. બરાબર. હવે અહીંયા કોઈ એક ઝાડ છે. આ ઝાડ છે. તમે ગતિમાં હો, ગતિ કરતા હો આ દિશામાં, ઉપરની દિશામાં કે નીચેની દિશામાં કે સાઈડની દિશામાં તમે ગતિ કરતા હોય ત્યારે આ ઝાડનો તમારી આંખ સાથે એક ખૂણો બનશે. બરાબર છે. પછી અહીંયા દાખલા તરીકે ચંદ્ર છે અથવા સ્ટાર છે. તો ચંદ્રનો અહીંથી ચંદ્ર જે છે એ ચંદ્રનો તમારી આંખ પાસે એક ખૂણો બનશે. આ ખૂણો બનશે. તો તમે જ્યારે ગતિ કરતા હો ત્યારે આ ખૂણો જે છે એ ઝાડ, નજીકના ઝાડ કે કોઈ પણ નજીકના બિલ્ડિંગ છે
એનો તમારી આંખ સાથેનો ખૂણો જે બને છે એ ખૂણો ઝડપથી બદલાય છે. જ્યારે આ ખૂણો જે છે એ ઓછો બદલાતો હોય છે, આ ખૂણો બહુ બદલાતો નથી. તો આ ખૂણામાં મોટો ફેરફાર થાય છે. નજીકની વસ્તુએ આંખ સાથે બનાવેલા ખૂણામાં ખૂણો જે છે એ ખૂણો ઝડપથી બદલાય છે, કોણીય ફેરફાર થાય છે એને કહેવાય. બરાબર. જ્યારે આનો કોણીય ફેરફાર દૂરની વસ્તુ હોય, અહીંયા સ્ટાર હોય કે પછી દૂર પર્વત હોય, આ બધી વસ્તુના આંખ સાથે બનતા દૂર હોય તો નજીક હોય તો એનો ખૂણો પણ બદલાશે, દૂર હોય તો એનો આંખ સાથેનો જે ખૂણો બને છે એ કોણીય ફેરફાર ઓછો થાય છે. તો આ વસ્તુ જે છે ને એ તમારી સાથે આવતી હોય એવું લાગે. તમે ક્યારેક બસમાં ગયા હશો તો બસમાં બારીની બહાર જોતા હોય તો ચંદ્ર કે સૂર્ય છે એ તમારી સાથે સાથે જ આવતો હોય. તમે એક ગામથી બીજા ગામ જાઓ તો એ સૂર્ય ત્યાં તમારી સાથે જ આવ્યું એવું લાગે. ત્યાં પણ સૂર્ય તમારી સાથે એ જ દિશામાં છે, જે દિશામાં તમે જોતા હોય એ જ દિશામાં દેખાતો હોય, બહુ સમય ફેરફાર ન હોય તો. બરાબર છે. તો તમારી સાથે સાથે આવે છે એવું લાગે છે દૂરની વસ્તુ, કેમ કે અહીંયા કોણીય ફેરફાર ઓછો હોય છે એટલા માટે. અને નજીકની વસ્તુનો આપણી આંખ સાથેનો જે ખૂણો બને છે એનો કોણીય ફેરફાર વધારે હોય છે, એટલે એ પાછળની દિશામાં જાય છે એવું લાગે છે. જ્યારે દૂરની વસ્તુ જે છે એ સ્થિર છે એવું લાગે, અથવા તો એ આપણી સાથે આવતી હોય છે એવું લાગતું હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અહીંયા એક પ્રશ્ન આપ્યો છે, પ્રશ્ન નંબર 2.19. તમે અહીંયા રકમ વાંચો. નજીક દેખાતા બે તારાઓ જે છે એ બે તારાઓનું અંતર માપવા માટેની દ્રષ્ટિ સ્થાનભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. હવે એ સિદ્ધાંત તમને ખબર છે કે સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા AB, એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ જેટલી લગભગ છે. આધાર રેખા કેટલી છે? પૃથ્વીનો કક્ષાનો વ્યાસ, સૂર્યની ફરતે ભ્રમણ કરે છે એ ભ્રમણ કક્ષાનો વ્યાસ અહીંયા આપેલો છે 3 × 10⁻11 મીટર જેટલી લગભગ છે. બરાબર. હવે જો સમજો, જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલા આર્ક એટલે ચાપનો દ્રષ્ટિ સ્થાન ભેદ દર્શાવે છે, અને ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાસેક છે. પાસેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્યના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ આંતરેલ ખૂણો 1 સેકન્ડ બરાબર હોય છે. તો 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું છે? 1 પાર્સેકનું મૂલ્ય શોધવાનું છે અને અંતર શોધવાનું છે, તારાઓ સુધીનું અંતર શોધવાનું છે. સિમ્પલ અહીંયા આકૃતિ આપેલી છે. હું સૌ પ્રથમ તમને આકૃતિ સમજાવવાનો પ્રયત્ન કરું છું. જે પ્રશ્ન કીધો છે એ પ્રમાણે આપણે આકૃતિ સમજીએ. તો અહીંયા એક તમે જોઈ શકો છો, આ સૂર્ય છે. આ શું છે? સૂર્ય છે. હવે આ જે છે એ પૃથ્વી છે. અહીંયા પૃથ્વી છે, આ પૃથ્વી છે. તો એક દિવસ પૃથ્વી અહીંયા A ઉપર છે, પછી 6 મહિના પછી પૃથ્વી ક્યાં આવે છે? B ઉપર આવે છે. ત્યારે અહીંયા વચ્ચેનું અંતર એક વ્યાસ જેટલું થશે. આ શું થશે? આ વ્યાસ થશે. આ શું થશે? એક વ્યાસ થશે. બરાબર. તો અહીંયા એક ખૂણો 1 પાર્સેક એટલે તમે વ્યાખ્યા જાણો છો, સૂર્ય અને પૃથ્વીને જોડતી રેખાએ. બરાબર. સૂર્ય અને પૃથ્વીને જોડતી રેખા એટલે કક્ષીય ત્રિજ્યા થઈ. એ ત્રિજ્યાએ અહીંયા સ્ટાર છે, આ જે છે ને એ સ્ટાર છે. O પાસે શું છે? સ્ટાર છે. તો અહીંયા 1 થીટા જે છે ને, 1 થીટા, આ 1 થીટા જે છે ને એ શું થશે? 1 થીટાનું મૂલ્ય 1 સેકન્ડ થશે. કેટલું થશે? 1 સેકન્ડ થશે. તો આ બીજો થીટા ક્યારે બનશે? બીજી ત્રિજ્યા માટે. તો બીજો થીટા બીજી ત્રિજ્યા માટે બનશે તો બીજો થીટા પણ કેટલો હશે? 1 સેકન્ડનો હશે. કેટલો હશે? 1 સેકન્ડનો. તો ટોટલ થીટા જે છે એ ટોટલ થીટા આવડો, જેને થીટા ડેશ કહેશું, એ થીટા ડેશ બરાબર શું થશે? 2 થીટા હશે. આ આપણે સમજવાનું છે ખાસ. બરાબર છે. આટલું સમજાઈ ગયું એટલે આવડી જશે. અહીંયા પૃથ્વીથી આ અંતર આપેલું છે. પૃથ્વીથી આ અંતર જે છે એ શું આપેલું છે? D. આ અંતર જે છે એ D આપેલું છે. રેડી.
તો આ તો આની સાથે ખૂણો બનાવેલો છે એટલું જ બતાવે છે, ખાલી આની સાથે તો શું બનાવેલો છે? ખૂણો. બરાબર. તો આ આકૃતિ થઈ. હવે આપણે તમે જાણો છો ખૂણો એટલે ચાપના છેદમાં ત્રિજ્યા. તો આ 2θ બરાબર શું થશે? આ 2θ બરાબર શું થશે? ચાપ શું થશે? બી. આ એ અને બી વચ્ચે સ્મોલ બી, આ ચાપ બી થશે, છેદમાં પૃથ્વીથી તારા સુધીનું અંતર ડી થશે, આ ડી. તો ડી ને કરતા કરો તો ડી બરાબર શું થશે? બી ના છેદમાં 2θ થશે. રેડી. તો બી એટલે શું? આપણી પાસે છે કિંમત, અહીંયા તમે જાણો છો બી ની કિંમત 3 × 10⁻11 જે આપેલી છે રકમની અંદર, 3 × 10⁻11 આવડ્યા. બરાબર. એ શું છે? બી. અને 1θ શું છે? 1 સેકન્ડ. બરાબર. 1 સેકન્ડને આપણે શેમાં ફેરવવાના? રેડિયનમાં. તો 1 સેકન્ડ એટલે કેટલા? 4.85 × 10⁻6 રેડિયન તમે જાણો છો. તો આપણે 1 સેકન્ડની જગ્યાએ એ મૂકશું એટલે આપણી પાસે 2θ છે. તો અહીંયા શું મૂકશું આપણે કિંમત? બી ની જગ્યાએ મૂકશું આવડ્યા કેટલી? 3 × 10⁻11 3 × 10⁻11. બરાબર. અને નીચે 2θ છે 1 સેકન્ડ, 1 સેકન્ડની જગ્યાએ મૂકશું 4.85 × 10⁻6. આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે આવો કંઈક જવાબ આવશે. શેના બરાબર? કેપિટલ ડી બરાબર અહીંયા આપેલી છે ગણતરી કરીને 3.09 × 10⁻16. બરાબર. જેને આપણે શું કહીએ? 1 પાર્સેક કહીએ છીએ. 3.09 × 10⁻16. આ સિમ્પલ આ જ રીતે ડાયરેક્ટ કરી શકો. આકૃતિ દોરી અને સમજવાનો રહેશે. આકૃતિ દોરજો એટલે તમે સમજી શકો. બરાબર. સિમ્પલ છે. પ્રશ્ન નંબર 2.20 જો આપણે 2.20માં આપણા સૂર્યમંડળ જે છે એ સૂર્યમંડળમાં નજીકનો તારો જે છે એ 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. પાર્સેકમાં આ અંતર કેટલું હશે એમ શોધવાનું છે. પછી શું બીજો પ્રશ્ન ભેગો પૂછેલો છે કે સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારાનું નામ છે આલ્ફા સેન્ટોરી નામનો તારો છે ને જોવામાં આવે તો તે કેટલો કોણ આંતરશે, એટલે કે દ્રષ્ટિ સ્થાન પર કોણ જે છે એ કેટલો હશે એ આપણે શોધવાનું છે. તો પહેલા આપણે શું કરશું? પાર્સેકમાં અંતર શોધવાનું છે. 4.29 પ્રકાશ વર્ષ છે. 4.29 પ્રકાશ વર્ષ છે એને આપણે શેમાં ફેરવવાનું છે? પાર્સેકમાં ફેરવવાનું છે, પાર્સેકમાં લખવાનું છે. બરાબર છે. તો આપણે એના માટે આપણે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે 1 પ્રકાશ વર્ષ એટલે જાણીએ છીએ 1 પ્રકાશ વર્ષ એટલે કેટલા? 9.46 × 10⁻15 મીટર. બરાબર. તો 4.29 પ્રકાશ વર્ષ માટે એનો ગુણાકાર કરી નાખવાનો આની સાથે એટલે કેટલા મળશે? 4.58 × 10⁻16 મીટર મળશે. હવે 1 પાર્સેકની કિંમત તમે જાણો છો. 1 પાર્સેકની કિંમત શું છે? 3.08 × 10⁻16. બરાબર. તો ત્રિરાશિ મૂકી આપણે. શું કર્યું? ત્રિરાશિ કઈ રીતે મૂકી કે 3.08 × 10⁻16 મીટર 1 પાર્સેક. તો આપણી પાસે કુલ પ્રકાશ વર્ષ કેટલા? 4.29 છે ને, એના મીટર કેટલા છે? 4.058 × 10⁻16 મીટર માટે કેટલા પાર્સેક? તો આનો ગુણાકાર આની સાથે થયો, છેદમાં આ આવ્યા તો શું થયા? 1.32 પાર્સેક. આ 1.32 પાર્સેક જે છે એ કેપિટલ ડી છે. શું છે? કેપિટલ ડી અંતર છે. બરાબર. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષા. તો અહીંયા તમે અહીં આકૃતિ જોઈ શકો છો. સૂર્યની આસપાસ આ જે છે અહીંયા આ સૂર્ય છે. આ સૂર્યની આસપાસ શું પૃથ્વી ભ્રમણ કરે છે? એક દિવસ અહીંયા હશે, પછી 6 મહિના પછી આ પૃથ્વી જે છે એ અહીંયા પહોંચી જાય છે. બરાબર છે. અહીંથી 6 મહિના પછી અહીંયા પહોંચી જાય છે. તો આ અંતરને આપણે 1 AU કહીએ છીએ. આ અંતરને 1 AU કહીએ, સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને. તો ટોટલ અત્યારે આ વર્તુળાકાર કક્ષા જે છે ભ્રમણ કક્ષા એનો વ્યાસ કેટલો થાય? 2 AU થઈ જાય. તો B બરાબર શું થઈ જશે? B બરાબર 2 AU. બરાબર.
અને આ આપણી શું છે આપણો ડી બરાબર 1.32 પાર્સેક આ આપણે શોધેલા છે બરાબર છે ડી જાણીએ છીએ આપણે શોધવાનું શું છે આ ખૂણો શોધવાનો છે તો ખૂણો શોધવો છે તો સિમ્પલ થીટા બરાબર સામેની એટલે કે ચાપ સામે શું છે આ ચાપ શું છે બી છેદમાં ત્રિજ્યા શું છે આ ડી બરાબર તો બી ની જગ્યાએ શું મૂકશું 2AU મૂકશું AU એટલે એસ્ટ્રોનોમિકલ યુનિટ અને છેદમાં ડી જે આપણે મેળવેલું છે 1.32 પાર્સેક બરાબર આની કિંમત મૂકશું અને સાદુરૂપ આપશું તો તમારો જવાબ આવશે 2 AU ની કિંમત તમે જાણો છો 1.496 ગુણ્યા 1011 કેટલા 1011 છેદમાં આપણે જે મેળવેલા છે 1.32 પાર્સેક 1.32 પાર્સેક કેવી રીતે મેળવાતા તો કે 4.29 પ્રકાશ વર્ષ બરાબર એક પ્રકાશ વર્ષ એટલે 9.46 ગુણ્યા 1015 મીટર આનું સાદુરૂપ આપીએ એટલે તમને જવાબ આવશે 0.0737 ગુણ્યા 10-4 આ જવાબ શેમાં આવશે રેડિયનમાં આવશે શેમાં આવશે રેડિયનમાં આવશે અહીંયા તમે જોઈ શકો છો હવે રેડિયનને આપણે શેમાં ફેરવવો જો સેકન્ડમાં તમે આ રેડિયનમાં રાખશો તો પણ તમારો જવાબ સાચો છે આટલે સુધી કરશો તો પણ તમારો જવાબ સાચો જ છે બરાબર છે પરંતુ જો રેડિયનને તમારે અંશમાં કે કળામાં કે વિકળામાં ફેરવવો હોય તો આપણે શું કરીએ છીએ અંશ હોય એને રેડિયનમાં ફેરવવો હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણાકાર કરીએ ઉલટું રેડિયનને અંશમાં ફેરવવો હોય તો 180 છેદમાં પાઈ વડે ગુણાકાર કરવો પડે તો 180 અંશ છેદમાં પાઈ તો તમને જવાબ છે અંશમાં મળશે પણ અહીંયા એટલો નાનો ખૂણો મળશે કે સેકન્ડમાં ફેરવવો પડશે તો 180 અંશને આપણે સેકન્ડમાં ફેરવવો હોય તો ગુણ્યા 3600 સેકન્ડ કેમ કે એક અંશ એટલે 1 કલાક કહીએ 1 કલાક એટલે કેટલી 3600 સેકન્ડ તો 180 છેદમાં પાઈ છે અહીંયા તમે જોઈ શકો છો અને ગુણાકારમાં 36 છે તો છેલ્લે વિકળામાં કેટલો જવાબ આવે છે 1.52 વિકળા આવે બરાબર પણ તમે અહીંયા રેડિયનમાં રાખશો તો પણ કંઈ ખોટું નથી રેડી ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2.21 જો ભૌતિક રાશિઓના અહીંયા તમે જોઈ શકો ભૌતિક રાશિઓના માપનમાં સચોટતા હોવી તે વિજ્ઞાનની શું છે આવશ્યકતા છે હવે ઉદાહરણ તરીકે કોઈ વિમાનની ઝડપ નક્કી કરવા માટે ખૂબ જ સૂક્ષ્મ સમય અંતરાલોએ તેના સ્થાન નક્કી કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ બીજા વિશ્વયુદ્ધમાં એના માટે આપણે રડારનો ઉપયોગ કર્યો હતો બરાબર આધુનિક વિજ્ઞાનમાં એવા જુદા જુદા ઉદાહરણો વિશે વિચારવાનું છે કે જેના માટે તમારે શું કહેવાનું છે લંબાઈ સમય દ્રવ્યમાન વગેરેના સચોટ માપનની આવશ્યકતા હોય છે જો કે આ ઉપરાંત શક્ય હોય ત્યાં સચોટતાના માપક્રમ માત્રાત્મક વિચારો આપવાના છે આ વિચારો માટે તમે તમારી રીતે સ્વતંત્ર છો તમે તમારી રીતે પણ કોઈ પણ પ્રકારનું ઉદાહરણ આપી શકો એવું જરૂરી નથી કે અહીંયા હું જે ઉદાહરણ આપું છું એ જ ઉદાહરણ આપીને તમે જવાબ આપી શકો તમે સ્વતંત્ર છો અલગ અલગ ટીચર્સ અલગ અલગ ઉદાહરણ પણ આપતા હોય છે બરાબર છે તો આપણે અહીંયા પહેલા સમય માટે વાત કરીએ તો સમય માટે વાત કરીએ તો આધુનિક વિજ્ઞાન જે છે એમાં ચોકસાઈપૂર્વકના માપન માટે આપણે જરૂરી છે માપન ચોકસાઈપૂર્વક તમને ખબર છે આપણે માઇક્રો સેકન્ડની પણ જરૂર પડે જ્યારે સેટેલાઇટને આપણે છોડતા હોય સેટેલાઇટને છોડવું હોય ત્યારે આપણે રોકેટનું જ્યારે લોન્ચિંગ કરીએ છીએ એ લોન્ચિંગ સિસ્ટમમાં 1 માઇક્રોસેકન્ડ જે છે 1 માઇક્રોસેકન્ડ એટલા સમયની પણ ચોકસાઈ જરૂરી હોય છે બરાબર તો એ સમયનું માપ ઉદાહરણ દીધું આપણે એવી રીતે તમે સમયનું બીજી રીતે પણ ઉદાહરણ દઈ શકો જ્યારે આપણે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિનો અભ્યાસ કરીએ ત્યારે એ માઇક્રોસેકન્ડ કે નેનો સેકન્ડમાં પણ થતી હોય છે ભાઈ બરાબર તો એ સિવાય ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજતા હોય તો એમાં પણ માઇક્રોસેકન્ડ કે નેનો સેકન્ડને ધ્યાનમાં લેતા હોય અલગ અલગ ઉદાહરણ તમે આપી શકો બરાબર તો અહીંયા બીજું ઉદાહરણ લઈએ લંબાઈ માટે તો જ્યારે આપણે લેસર સાથે કામ કરતી વખતે અંતરમાં છે ને 1 એંગસ્ટ્રોમ સુધીની ચોકસાઈ રાખવી પડે લેસર લાઇટની તૈયારી આપણે ઉપયોગ કરતા હોય અને લેસર લાઇટનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ અંતરનો કે અભ્યાસ કરતા હોય તો એમાં 1 એંગસ્ટ્રોમ જેટલી ચોકસાઈ રાખવામાં આવતી હોય એ સિવાય
તમે ન્યુક્લિયર જે છે એના કદનો અભ્યાસ કરતા હોય તો 10⁻15 મીટર સુધીની ચોકસાઈ રાખવી પડે. 1 એંગસ્ટ્રોમ કરતાં પણ ઓછી ચોકસાઈ, એના કરતાં પણ સારી ચોકસાઈ થઈ, ઓછી લઘુત્તમ માપશક્તિ થઈ, ઓછી લઘુત્તમ માપશક્તિ થઈ. બરાબર. પછી હવે દળનું ઉદાહરણ દઈએ તો દળ માટે આપણે એમ કહી શકીએ કે અણુના દળ સ્પેક્ટ્રોગ્રાફ, આપણે તમને ખબર છે સૂક્ષ્મ અણુઓનો દળ માપવા માટે આપણે સ્પેક્ટ્રોગ્રાફ નામનું સાધનનો ઉપયોગ કરીએ છીએ. એમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે, એની અંદર વિદ્યુત ભારિત કણને ગતિ કરાવતા હોય છે. એ કણ જે છે એની ત્રિજ્યા બદલાતી હોય, એટલે કે દળ જે છે એ ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય, યાદ છે ને? તો એમાં આપણે 10⁻30 kg સુધીની ચોકસાઈ જરૂરી છે. તો આવા તમે ઉદાહરણો તમારી રીતે પણ આપી શકો, એવું જરૂરી નથી, આમાં કોઈ જ ફિક્સ જવાબ નથી, પણ તમારે એવું ઉદાહરણ આપવાનું છે કે આધુનિક વિજ્ઞાનમાં ચોકસાઈપૂર્વકના માપનમાં તમે શું, કયા પ્રકારના માપનમાં તમારે એવી નાનામાં નાના માપની ચોકસાઈ રાખવી પડે, એવી લઘુત્તમ માપની ચોકસાઈ રાખવી પડે, એવું આપણે ઉદાહરણ આપવાનું હોય છે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2.22 જુઓ. અહીંયા તમે રકમ વાંચી શકો છો. જે રીતે વિજ્ઞાનમાં સચોટતા માપનની જરૂર છે તે જ રીતે અલ્પ વિકસિત વિચારો તથા સામાન્ય માપનો દ્વારા રાશિઓનો સામાન્ય અંદાજ લગાવવો તેટલું જ મહત્વનું છે. હવે બીજું શું પૂછ્યું છે? નીચે આપેલ અનુમાન લગાવી શકાય તે માટેના ઉપાયો વિચારવાના છે. બરાબર. આપણે ઉપાયો વિચારવાના અને અનુમાન મેળવવાનું અઘરું લાગે ત્યાં રાશિઓની મહત્તમ મર્યાદા મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. મહત્તમ મર્યાદા મેળવવાનો પ્રયત્ન કરો એવું કીધું છે કૌંસમાં. બરાબર. આપણે અનુમાન લગાવવાના છે કે કેવી રીતે દળ શોધવું, કે કેવી રીતે ઝડપ શોધવી, કે કેવી રીતે લંબાઈ શોધવી, કે કેવી રીતે કદ શોધવી, કે કેવી રીતે અણુની સંખ્યા. અહીંયા પ્રશ્નો આપેલા છે, આપણે જોઈએ. તો પ્રશ્ન નંબર 1, વર્ષા ઋતુના સમયમાં ભારત ઉપર છવાયેલ વરસાદી વાદળોનું કુલ દ્રવ્યમાન. હવે વરસાદી વાદળોનું કુલ દ્રવ્યમાન શોધવું છે. બરાબર સમજો. તો આપણે અંદાજિત અહીંયા આંકડાકીય માહિતી જે છે એ થોડા ઘણા પ્રમાણમાં એની નજીક લીધી હોય છે, પણ અંદાજિત છે, કોઈ પરફેક્ટ નથી. ભારતમાં ધારો કે આશરે વરસાદ જે છે એ 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર પડે છે. આપણે મિલીમીટરમાં કહીએ ને, 1 ઇંચ વરસાદ થયો, 2 ઇંચ વરસાદ થયો, એવો કુલ આખા વર્ષનો સરેરાશ ગણીએ છીએ, આખા વર્ષનો ભારતનો. બરાબર છે. અમુક જગ્યાએ હોય, અમુક જગ્યાએ ન હોય, તો 100 સેન્ટીમીટર છે એમ સમજીએ, 1 મીટરનો છે. હવે જો દેશનું ક્ષેત્રફળ એ હોય, એ કેટલું આપણે ધારી લીધું? 3.3 મિલિયન મેગા એટલે 10⁶ કિલોમીટર સ્ક્વેર છે ભારતનું ક્ષેત્રફળ છે. બરાબર. આટલું એને મીટર સ્ક્વેરમાં 3.3 × 10⁻12 મીટર સ્ક્વેર છે. બરાબર. તો હવે દળ શોધવું છે. શું શોધવું છે? વરસાદી વાદળોનું દળ. તો દળ એટલે શું? ઘનતા ગુણ્યા કદ. દળ એટલે શું? ઘનતા ગુણ્યા કદ. બરાબર. દળ એટલે શું? ઘનતા ગુણ્યા કદ. તો ઘનતા અને કદની જગ્યાએ ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. કદની જગ્યાએ શું લખી શકાય? ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા ઘનતા એટલે પાણીની ઘનતા શું? MKSમાં 10⁻³ ખબર છે ને? CGSમાં 1, MKSમાં 10⁻³ લઈએ છીએ. ક્ષેત્રફળ 3.3 × 10⁻12 મૂક્યું અને ઊંચાઈ 1 મીટર મૂકી. તો આનું સાદુરૂપ આપો તો વાદળોનું દળ કેટલું મળે? 3.3 × 10⁻15 kg. આ અંદાજિત દળ મેળવ્યું. તો આમાં તમારે સમજવાનું શું છે? કઈ કઈ ભૌતિક રાશિનો તમે ઉપયોગ કરો છો અને એ જે ભૌતિક રાશિ શોધવાની છે. આપણે વાદળોનું દળ સીધું જ માપવા નથી જતા, પરોક્ષ રીતે મેળવીએ. પરોક્ષ રીતે મેળવવામાં શું શું આઈડિયા વાપરાય? તો આપણે શું કર્યું? એક તો કેટલો વરસાદ થાય છે સરેરાશ, ટોટલ વરસાદ આખા વર્ષનો ગણી લીધો. પછી શું? વરસાદ ગણ્યો, એનાથી ઊંચાઈ મેળવી. શું મેળવી? ઊંચાઈ, કે આખા દેશમાં એટલી ઊંચાઈનું પાણી ભરાઈ જાય છે સરેરાશ. બરાબર છે. પછી આપણે આખા દેશનું શું કર્યું? ક્ષેત્રફળ અને ઊંચાઈ. ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે શું મળ્યું? કદ મળ્યું. અને આપણે ઘનતા તો જાણીએ છીએ, તો ઘનતા અને કદનો ઉપયોગ કરીને આપણે શું શોધી શક્યા? અહીંયા દળ શોધી શક્યા. શું શોધી શક્યા? દળ શોધી શક્યા. દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. બરાબર. ચાલો, એના પછી એવો જ એક પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ હાથીનું દ્રવ્યમાન માપવું છે. તો કોઈ હાથીના દ્રવ્યમાન માપવા માટે આપણે શું કરવું પડે? તો કે હાથીનું દ્રવ્યમાન માપવા માટે આપણે
તરતા પદાર્થના નિયમનો આર્કિમિડીઝનો સિદ્ધાંત છે, ઉત્પ્લાવક બળનો સિદ્ધાંત છે. એ તમે આગળના ચેપ્ટરમાં ભણવાના જ છો કે કોઈ પદાર્થ જ્યારે પાણીની અંદર ડૂબાડવામાં આવે ત્યારે પદાર્થ જેટલો ડૂબે છે એ પદાર્થ ડૂબે છે અને એના ઉપર જે બળ લાગે છે ઉત્પ્લાવક બળ એ એટલું જ હોય એને વિસ્થાપિત કરેલ પ્રવાહીના દળ જેટલું હોય છે. કેટલું હોય છે? વિસ્થાપિત કરેલા પ્રવાહીના દળ જેટલું હોય છે. બરાબર. તો અહીંયા વાત કરીએ આપણે, એક ઉદાહરણ દીધું છે. ઉદાહરણ લીધું છે કે એક બોટ છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક બોટ છે. બોટના તળિયાનું ક્ષેત્રફળ એ છે. બરાબર. હવે એ બોટ જે છે એ પાણીમાં છે ત્યારે આ દાખલા તરીકે આ બોટ છે, આ બોટ છે, આ બોટ અહીંયા પાણી છે, અહીંયા આમ પાણી છે, આ રીતે પાણી છે. તો પાણીમાં આટલી ઊંચાઈ ડૂબેલી છે. એ ઊંચાઈ જે ડૂબેલી છે એ શું છે? D1 છે, ઊંચાઈ છે. એટલી ઊંચાઈ પાણીમાં ડૂબેલી છે. બરાબર છે. તો કદ કેટલું થાય? કેમ કે બોટનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ, ઊંચાઈ જાણીએ છીએ. ડૂબેલ ભાગનું કદ કેટલું? V1 બરાબર A D1. રેડી. હવે આપણે શું કરીએ છીએ? આમાં એક હાથી ઊભો રાખી દઈએ. આમાં આપણે શું કરીએ છીએ? એક હાથી ઊભો રાખી દઈએ છીએ. આમાં હાથી ઊભો રાખી દીધો. બરાબર. આની અંદર આપણે હાથી ઊભો રાખી દઈએ છીએ. તો હાથી ઊભો રાખીએ છીએ ત્યારે શું થાય છે? હાથી ઊભો રાખી દીધો તો આ જે છે એ બોટનો ભાગ જે છે એ થોડોક વધુ ડૂબી ગયો, અંદર વધુ ડૂબી ગયો. હવે જે ડૂબેલો ભાગ જે છે એ કેટલો છે? તો કે D2 છે. કેટલો છે? D2. D2 DE નથી, D2 છે. એ ભૂલ છે. અહીંયા D2 છે. શું છે? D2. ઊંચાઈ જેટલો ડૂબે છે. તો હવે ડૂબેલું કદ કેટલું? તો કે V2 બરાબર A D2. બરાબર. હવે તો પહેલા કેટલું ડૂબેલું હતું? V1. હવે કેટલું ડૂબેલું છે? V2. તો હવે કદમાં થતો ફેરફાર કેટલો? તો કે હવે ડૂબેલું છે V2, એમાંથી પેલું V1 બાદ કરી નાખીએ. તો આ A D2 માઇનસ A D1 કરીએ તો એ કોમન કાઢીએ તો A D2 માઇનસ D1 થયા. તો હાથી મૂક્યા પછીનું કદમાં થયેલો ફેરફાર, ડૂબેલો કદ કેટલું છે? તો કે A D2 માઇનસ D1, હાથી મૂક્યા પછીનું. બરાબર. તો હાથીનું દળ કેટલું હશે? તો કે ડૂબેલ કદ કેટલું છે? V અને પાણીની ઘનતા ρ. અહીંયા ρ ઘનતા લઈએ છીએ, વિસ્થાપિત થયેલું પાણી લઈએ છીએ, વિસ્થાપિત થયેલું પાણી. બરાબર. વિસ્થાપિત થયેલું પાણી. તો A D2 માઇનસ D1 ગુણ્યા ρ કરશું તો આપણે હાથીનું દળ મળી જશે. શું મળી જશે? હાથીનું દળ. સમજાય છે? આપણે વજન કાંટામાં ન મૂકીએ ને આમાં પાણીમાં મૂકીએ આવી રીતે બોટમાં તો પણ આપણે હાથીનું દળ શોધી શકીએ. એવી રીતે રાજાના મુંગટનું દળ શોધવાનું, અને રાજાનો મુંગટ જે છે એ સોનાનો, કેટલો સોનાનો છે અને કેટલી એમાં મિશ્ર ધાતુ ઉમેરેલી છે એ પણ ખબર પડી જાય. એવા દાખલાઓ પણ આપણે આગળના ચેપ્ટરમાં જ્યારે આવશે ત્યારે સમજાવશું. બરાબર. એના પછીનો પ્રશ્ન નંબર C જુઓ. પ્રશ્ન નંબર Cમાં શું કીધું છે? અહીંયા કોઈ આંધી જે છે, કોઈ આંધી દરમિયાન પવનની ઝડપ શોધવાની હોય. તો કોઈ આંધી આવે ત્યારે એ પવનની ઝડપ શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય એ કહેવા માંગે છે. તો દાખલા તરીકે એનું એક્ઝામ્પલ આપીએ. અહીંયા આકૃતિ આપેલી છે એના ઉપરથી સમજાવી દઉં. દાખલા તરીકે અહીંયા એક ફુગ્ગો છે. આ ફુગ્ગો જે છે એ અહીંથી નિરીક્ષણ કરવામાં આવે છે. આ ભાગથી નિરીક્ષણ કરીએ છીએ. બરાબર. H ઊંચાઈ છે. અહીંથી કેટલી ઊંચાઈ છે? H ઊંચાઈ આપણે જાણીએ છીએ. H જાણીએ છીએ આપણે. બરાબર. હવે આંધી આવે છે. આંધી આવે છે ત્યારે પવન આ દિશામાં ફૂંકાય છે. આ દિશામાં પવન ફૂંકાય છે. તો પવન ફૂંકાય છે, આંધી જ્યારે આવે છે ત્યારે આ ફુગ્ગો ગતિ કરતો 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 અહીંયા પહોંચી જાય છે. અહીંયા પહોંચી ગયો તો અહીંથી જોઈએ છીએ ત્યારે દ્રષ્ટિ સ્થાનભેદ કોણ થીટા મળે છે? આ થીટા મળે છે. તો થીટા પણ આપણે જાણીએ છીએ. તો આપણી પાસે H અને થીટા બે વસ્તુ જાણીતી થઈ ગઈ. બરાબર. તો આ અંતર કાપે છે, ધારો કે x અંતર કાપે છે. તો આપણે શોધવા છે વેગ v શોધવો છે. સમય જાણીએ છીએ, ઘડિયાળમાં આપણે જોયું t કે t સમયે A પાસેથી B પાસે જવા માટે લાગતો સમય t છે. બરાબર. તો h આપણે જાણીએ છીએ, થીટા આપણે જાણીએ છીએ, t આપણે જાણીએ છીએ. શોધવું છે આપણે v. ક્લિયર થઈ ગયું? તો સિમ્પલ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે શું કર્યું? આમાં tan થીટા. tan થીટા એટલે શું કર્યું? આ tan થીટા એટલે સામેની બાજુ શું AB અને છેદમાં શું મૂક્યા? પાસેની બાજુ એટલે AO. તો AB કેટલા છે? X અને
એ ઓ અથવા ઓ એ કેટલા છે એચ, તો એચ આ બાજુ આવે તો શું થઈ જાય એચ ટેન થીટા બરાબર એક્સ થઈ જાય. બે બાજુ આપણે ટી વડે ભાગાકાર કર્યો, અહીંયા તમે જોઈ શકો બે બાજુ ટી વડે ભાગાકાર કર્યો. ટી વડે ભાગાકાર કરવાનું કારણ શું? બે બાજુ ટી વડે ભાગાકાર કરવાનું કારણ શું? તો કે આ બાજુ એક્સ અપોન ટી થઈ જાય, એને આપણે વી કહેવાય, વેગ કહેવાય. તો એચ ટેન થીટા અપોન ટી, જો એચ પણ નોન છે, થીટા પણ નોન છે અને ટી પણ નોન. નોન એટલે કે આપણે જાણીએ છીએ, તો આપણે વેગ મળી જાય બરાબર. એચ જાણીએ છીએ, થીટા જાણીએ છીએ અને સમય જાણતા હોય તો આપણે આંધીનો વેગ મળી શકે. તો આ રીતે આપણે શોધી શકીએ છીએ બરાબર. ત્યારબાદ વાત કરીએ ડી. તમારા માથાના વાળ જે છે, તમારા માથાના વાળ જે છે એ વાળની સંખ્યા ગણવાનું કહે તમને, તો તમારે શું કરવાનું? વાળની સંખ્યા ગણવાનું કહે તો તમે શું કરો બરાબર? વાળની સંખ્યા ગણવાનું કહે તો તમે એક સિમ્પલ ઉદાહરણ આપણે અહીંયા આપેલું છે, પણ એ રીતે હું તમને સમજાવીશ નહીં, હું તમને સિમ્પલ રીતે જ કહીશ કે દાખલા તરીકે તમે વાળની સંખ્યા શોધવા માગો તો તમારે એક વાળ લેવાનો. એક વાળ લેશો, એ વાળની જાડાઈ તમે માપો, એનો વ્યાસ તમે જાણો બરાબર. અને આખા માથાનું ક્ષેત્રફળ જાણી લેવાનું. શું? આખા માથાનું ક્ષેત્રફળ. આખા માથામાં વાળ છે, એ જેટલા ભાગમાં વાળ છે એ વાળનું ક્ષેત્રફળ આપણે જાણી લીધું. આ માથામાં ઘણા બધા વાળ છે એમ સમજો, તો આ ક્ષેત્રફળ જાણીએ છીએ, આ એ જાણીએ છીએ. તો ક્ષેત્રફળ જાણતા હોય એ ક્ષેત્રફળને આપણે આડછેદનું ક્ષેત્રફળ, કોનું? વાળની જાડાઈ જાણીએ છીએ વ્યાસ, પછી એની ત્રિજ્યા એના ઉપરથી મળે. તો તમે આવું કરી શકો, પાઈ આર સ્ક્વેર. આડછેદનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. શું? પાઈ આર સ્ક્વેર. અને માથાનું ક્ષેત્રફળ એ પાઈ આર સ્ક્વેર થશે. અહીંયા કેપિટલ આર સ્ક્વેર લેશો તો આ બેનો ભાગાકાર લેશો તો તમને શું મળશે? વાળની સંખ્યા મળે. શું મળે? વાળની સંખ્યા. તો આ રીતે ક્ષેત્રફળ શું કર્યું આપણે? ફરીથી એક વખત સમજાવી દઉં. માથાનું ક્ષેત્રફળ અને એક વાળની જાડાઈ એટલે એક વાળના આડછેદનું ક્ષેત્રફળ. તો આખા માથાના ક્ષેત્રફળને એક વાળના આડછેદના ક્ષેત્રફળ વડે શું કરી નાખ્યો? ભાગાકાર. તો શું મળી જવાનું છે? વાળની સંખ્યા મળી જવાની છે. સમજાય છે? તો આ રીતે અંદાજિત સંખ્યા જે છે એ તમે મેળવી શકો, બાકી ગણવા બેસી શકાય નહીં બરાબર. એના પછી વાત કરીએ આપણે આગળની વાત કરીએ. પ્રશ્ન નંબર ઈ. તમારા વર્ગખંડમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા. વર્ગખંડમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા શોધવાની. તો વર્ગખંડમાં રહેલા સિમ્પલ આપણે આવો એક પ્રશ્ન આગળ આવી જ ગયો છે, તમને ખબર હોય તો. એવોગેડ્રો અંક, આપણે વાયુ જે છે એનો એવોગેડ્રો અંક જાણીએ છીએ એસટીપીએ. એસટીપીએ એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર કીધું હતું. કદ 22.4 લીટર. 22.4 લીટર હોય બરાબર કદ. સ્ટાન્ડર્ડ એસટીપી, એનટીપી નહીં પણ એસટીપી કહેવાય એમ તો, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. તો 22.4 લીટર એને આપણે શેમાં ફેરવાતા? મીટરમાં 10⁻³ મીટર ઘન બરાબર. એને આપણે ફેરવેલા જ છે અહીંયા. તો એમાં સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો અંક જેટલી. તો ત્રિરાશિ મૂકી દેવાની ભાઈ કદની બરાબર. એવોગેડ્રો કદ માટે આટલા એવોગેડ્રોની સંખ્યા. તો તમે તમારા ઓરડાનું કદ માપી લેવાનું. અહીંયા તો એક ઉદાહરણ પૂરતું આપ્યું છે. ઓરડાનું કદ તમે તમારી રીતે માપી શકો છો. 10x10x5 નું કે કોઈ પણ એક્ઝામ્પલ લઈ અને કદ લઈ શકો. અહીંયા ફિક્સ નથી કદ, આટલું જ લેવું એવું બરાબર છે. તો ત્રિરાશિ જ મૂકવાની છે કે ભાઈ 22.4 × 10⁻³ ના કદ માટે એવોગેડ્રો જેટલી સંખ્યા, તો આટલા કદ માટે કેટલી બરાબર. અને સિમ્પલ સાદુરૂપ આપો એટલે ઓરડામાં રહેલા હવાના અણુઓની સંખ્યા તમે શોધી શકો છો. તો આ રીતે આ પ્રશ્ન તમે પ્રશ્ન નંબર 2.22 કરી શકશો. આમાં જવાબ માટે કોઈ સ્પષ્ટ નથી હોતું એટલે તમારે ચિંતા નથી કરવાની કે આવો જ જવાબ લખવાનો છે બરાબર છે. તમે પણ તમે જે જવાબ આપો છો એ વૈજ્ઞાનિક રીતે અને પદ્ધતિસરનો હોવો જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અહીંયા તમે પ્રશ્ન વાંચો. સૂર્ય એક ગરમ પ્લાઝમા આયનીકૃત દ્રવ્ય છે જેની અંદરનો ગર્ભ એનું તાપમાન 10⁷ કેલ્વિનથી વધારે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન 6000 કેલ્વિન છે. તો આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. તો સૂર્યની દળ ઘનતા ઘન
અને પ્રવાહી અથવા વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં હોવાની તમને ધારણા છે? તમારું અનુમાન સાચું છે તેની ચકાસણી નીચે આપેલ માહિતી પરથી નક્કી કરો. સૂર્યનું દળ આપેલું છે અને સૂર્યની ત્રિજ્યા આપેલી છે. બરાબર છે. તો પ્રશ્ન એવો છે કે તાપમાન ગર્ભ ભાગમાં 10⁷ કેલ્વિન જેટલું ઊંચું તાપમાન છે. આટલા તાપમાને અને બાહ્ય તાપમાન 6000 કેલ્વિન છે. આટલા તાપમાને એ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી ન શકે. તો સૂર્યની દળ ઘનતા જે છે એ ઘન, પ્રવાહી અથવા વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં આવતી હશે એ આપણે નક્કી કરવાની છે. તો તમે જાણો છો, સિમ્પલ છે ભાઈ. આમાં સૂર્યની ઘનતા, ઘનતા એટલે શું? સૂર્યનું દળ છેદમાં સૂર્યનું કદ. તો દળ તો આપી જ દીધું છે ભાઈ, દળ તો એમ આપી દીધું છે. કદ માટે શું આપણે સૂત્ર મૂકવું પડે? 4/3 πr ઘન મૂકવું પડે. તો અહીંયા આ તો આપેલું છે રકમની અંદર જ 2 × 10⁻30 kg. રેડી? અહીં 4/3 નો 3 છે એ અંશમાં ગયો. પાઈની કિંમત આપણે કેટલી મૂકી? 3.14. પાઈની કિંમત શું મૂકી? 3.14. બરાબર. હવે અહીંયા આર પણ રકમની અંદર આપી દીધો છે. તમે અહીંયા જોઈ શકો છો 7 × 10⁸ એનો ઘન કરવાનો. આનું સાદુરૂપ આપો એટલે 1.4 ગ્રામ સેન્ટીમીટર ઘન મળ્યો. પણ પાણીની ઘનતા કેટલી હોય? 1 હોય. તમે જાણો છો પાણીની ઘનતા કેટલી હોય? 1 હોય. તો અહીંયા તો કેટલી ઘનતા મળે છે? 1.4 મળે છે. એનો મતલબ પાણી કરતાં તો વધારે છે ભાઈ. બરાબર. તો આટલી ઘનતા શેની હોય? તો કે આટલી ઘનતા જે છે એ પ્લાઝમાની ઘનતા આટલી ઊંચી છે. આટલી ઘનતા જે છે એ પ્લાઝમાની ઘનતા છે. તો શું કહી શકીએ આપણે? તો એવું કહી શકીએ કે સૂર્ય ઘન પ્રવાહી સ્વરૂપમાં હશે પણ વાયુ સ્વરૂપમાં નહીં હોય. શેમાં નહીં હોય? ઘન કે પ્રવાહી સ્વરૂપમાં હશે પરંતુ શેમાં નહીં હોય? વાયુ સ્વરૂપમાં નહીં હોય. બરાબર. તો સૂર્યની અંદર કોર અને બાહ્ય સપાટીનું તાપમાન વધારે હોવાથી તેમાં ઘન કે પ્રવાહી સ્વરૂપમાં દ્રવ્ય હોઈ શકે. તેથી તેમાં આયનીકૃત એટલે કે પ્લાઝમા સ્વરૂપે દ્રવ્ય છે. શેમાં? કયા સ્વરૂપે છે? પ્લાઝમા સ્વરૂપે દ્રવ્ય છે, હોય છે. બરાબર. તો આ રીતે તમે આ પ્રશ્નનો જવાબ જે છે એ આપી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. લાસ્ટ પ્રશ્ન. બરાબર. તમે જોઈ શકો છો જ્યારે જ્યુપિટર એટલે કે ગુરુ ગ્રહ પૃથ્વીથી કેટલા છે? 824.7 મિલિયન કિલોમીટર દૂર છે. ત્યારે તેના કોણીય વ્યાસનું માપ 35.72 સેકન્ડ આર્ક સેકન્ડ છે. તો જ્યુપિટરનો વ્યાસ કેટલો? જ્યુપિટરનો વ્યાસ શોધવાનો છે. સિમ્પલ જ છે ભાઈ. આ પ્રકારના આપણે ઘણા બધા દાખલા કરી લીધા છે. કેપિટલ ડી આપેલો છે. કેપિટલ ડી જે છે એ આપેલો છે. કેપિટલ ડી શું આપેલો છે? 824.7 મિલિયન કિલોમીટર. એટલે મિલિયન એટલે 10⁶ કિલોમીટર થઈ ગયા. બરાબર. અને થીટા આપેલો છે 35.72 સેકન્ડ. સેકન્ડને આપણે રેડિયનમાં ફેરવવા માટે 4.85 × 10⁻6 રેડિયન. આવા ઉદાહરણ કરાવી દીધા છે. એકદમ ડીપમાં સમજાવેલ છે. જો તમને આ ન સમજાય તો આગળના દાખલા જોઈ લેજો એટલે ઝડપથી સમજાઈ જશે. બરાબર. આપણી પાસે સમય ઘણો ઓછો છે. થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા ડીના છેદમાં ડી. બરાબર. તો ડી શોધવાના છે. તો ડી બરાબર થીટા ડી. થીટાની કિંમત મૂકી, ડીની કિંમત મૂકી અને સાદુરૂપ આપ્યું એટલે સીધો જવાબ આવશે. ક્લિયર? આ રીતે સમજાવવાનું જ હોય. પછી આ કેલ્ક્યુલેટરથી તમારે પ્રેક્ટિસ જાતે ઘરે કરવાની છે. બરાબર. 1-2 વખત ન સમજાય તો પ્રેક્ટિસ કરવાની છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર. આગળના વિડીયો પણ જોજો. આગળના દાખલાઓ ઉદાહરણમાં આવી જ ગયા છે આ પ્રકારના દાખલાઓ. બરાબર છે. એ પ્રમાણે તમારે દાખલાઓના જવાબ આપવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.